પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદમાં હોટલના રૂમમાંથી ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ. આશ્રમ રોડ પર આવેલ ક્રિસ્ટલ હોટલના રૂમમાંથી ડ્રગ્સ સાથે યુવક યુવતી ઝડપાયા. ઓરિસ્સા અને બંગાળના યુવક યુવતીની ડ્રગ્સ સાથે ધરપકડ. રૂપિયા 1.39 લાખથી વધુની કિંમતનો 13.980 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ. રાજકોટમાં અકસ્માત સર્જનાર નવીરાને પોલીસ સાવરતી હોવાનો આરોપ છે. ન્યારી ડેમ પર થયેલા અકસ્માતનો મુદ્દો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. સફેદ રંગની ટાટા નેક્સોન કારે સર્જ્યો હતો અકસ્માત. ઘટના બાદ નવીરાઓ ત્યાંથી ફરાર થયા હતા. પોલીસે સેટિંગ કરી ડ્રાઈવર બદલિયાના ઉઠાવ્યા આક્ષેપ. સમગ્ર ઘટનામાં ડ્રાઈવર બદલાતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. તાલુકા પોલીસે યોગ્ય જવાબ ના આપતા મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો. તો વગ ધરાવનારાઓના પુત્રને બચાવવા પોલીસનું કારસ્તાન. તો ભોગ બનનાર યુવાનનું સારવાર દરમિયાન મોત. અમદાવાદમાં નકલી ક્રીમ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો. નરોડાની ફેક્ટરીમાંથી 1200 કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો મળ્યો છે. અસલી ક્રીમમાં પામોલીન તેલ, મિલ્ક પાવડરની ભેળસેળ કરાતી. ઘી બનાવતા વિક્રેતાઓને નકલી ક્રીમનો જથ્થો પહોંચાડવામાં આવતો હતો. નકલી ક્રીમમાંથી નકલી ઘી તૈયાર કરી ગામડાઓમાં વેચાતું હોવાનું પણ આશંકા છે. આરોગ્ય વિભાગે શંકાસ્પદ ક્રીમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે. શિવશંભુ ડેરી પ્રોડક્ટ પાસે ફૂડ વિભાગનું લાયસન્સ પણ મળી આવ્યું છે. જે લાયસન્સ રદ કરવા માટે મનપાએ કાર્યવાહી હાથ ધરી છે.